હેલો મિત્રો, સ્મિતા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ લીલી મેથી અને ઘઉંના લોટની મઠરી। તો એક બાઉલમાં મેં 1 ચમચી તેલ લઈ લીધું છે અને તેમાં લીલી મેથી નાખી દીધી છે। આપણે શેકી લેવાની છે તેલમાં પાણી બળે ત્યાં સુધી। પછી એક બાઉલમાં મેં ઘઉંનો લોટ લઈ લીધો છે 1 વાટકી અને 3 ચમચી રવો લઈ લીધો છે અને 1.5 ચમચી એવું તેલ લીધું છે અને 1 ચમચી અજમો લઈ લીધો છે, 2 ચમચી સફેદ તલ લઈ લીધા છે, 5 ચમચી હળદર છે, 5 ચમચી હિંગ છે અને સ્વાદ અનુસાર મીઠું અને થોડી એવી હળદર છે અને લાલ મરચું નાખ્યું છે 1 ચમચી અને મેથી નાખી દેવાની છે। આપણે લોટ બાંધી લેવાનો છે, 15 મિનિટ રેસ્ટ કરવાની છે। પછી 2 ચમચી મેં મેંદો લઈ લીધો છે, તેમાં 1 ટેબલસ્પૂન તેલ નાખીને એની પેસ્ટ બનાવી લીધી છે અને મેં લોટ બાંધ્યો તો તે આપણો ઠીક થઈ ગયો છે। હવે આપણે એને વણી લેવાનું છે અને પેસ્ટ બનાવી હતી તે લગાવવાની છે, થોડો લોટ ભભરાવાનો છે માથે અને આપણે વણી લેવાનું છે। પછી ફોલ્ડ કરવાનું છે આ રીતે અને આપણી મઠરી તૈયાર છે। તો આપણે એક બાઉલમાં મેં તેલ રાખી દીધું છે। આપણી મઠરી હવે તળી લેવાની છે, તેને ધીમા તાપે તળવાની છે। તો આપણી મઠરીના લેયર્સ ખુલી ગયા છે અને એકદમ રેડી છે। તો ફરી મળીશું આવતા વ્લોગમાં। બાય બાય, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે।